લોકસભામાં ભવ્ય જીત માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે નવસારી બેઠક સૌથી વધુ લીડ સાથે જીત મેળવવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ વખતે સીઆર પાટીલ અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ચૂંટણી પ્રચાર રથમાં ગણદેવીના વિધાનસભાના 65 જેટલા ગામોમાં ફરશે અને સાથે જ નવસારી જિલ્લાની અન્ય 2 વિધાનસભામાં પણ વિવિધ ગામોમાં આ ચૂંટણી પ્રચાર રથમાં સીઆર પાટીલ પોતાનો પ્રચાર કરશે। ત્યારે પૂર્વ કેબિનેટ નરેશ પટેલે કહ્યું કે લોકોને વિકાસના કાર્યો અર્પણ કર્યા છે અને તેનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે। ત્યારે સીઆર પાટીલને 10 લાખથી વધુ લીડથી જીતાડવા માટે અમે સંકલ્પ કરી રહ્યા છીએ। गुजरात भाजप प्रदेश अध्यक्ष सीआर पाटील तेमज नवसारी लोकसभा बेठकना भारतीय जनता पार्टीना उम्मीदवार सीआर पाटील आजथी पोतानी लोकसभा बेठकमां विधिवत रीते चूंटणी प्रचारनी शरूआत करी छे अने सौप्रथम गणदेवी विधानसभाथी प्रचारनी शरूआत करी छे। गणदेवी विधानसभाना अंदाजित 65 जेटला गामोमां सीआर पाटील रथमां चूंटणी प्रचारनी शरूआत करशे। आपणी साथे गणदेवी विधानसभाना धारासभ्य तेमज पूर्व केबिनेट मिनिस्टर नरेशभाई पटेल उपस्थित छे। एमनी साथे वात करीशुं। सर, कई रीतनुं आयोजन छे ने सौप्रथम गणदेवी विधानसभानी प्रचारनी आज शरूआत थई रही छे? बिल्कुल गणदेवी लोक विधानसभा दर वखते तो મહેસાણામાં ભાજપના લોકસભા ઉમેદવારનો અનોખો પ્રચાર। વિસનગર તાલુકાના વાલમ ગામે ગાડામાં બેસીને પ્રચાર કર્યો। વાલમ ગામે પરંપરાગત હાથિયા ઠાઠુ મહોત્સવમાં પહોંચ્યા। હાથિયા ઠાઠુ નામના મહોત્સવમાં ગાડામાં બેસીને પ્રચાર કરવા પહોંચ્યા। મહોત્સવમાં પૂર ઝડપે દોડાવાય છે બળદગાડું। બળદગાડામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ પણ સવાર થયા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ બળદગાડામાં બેઠા હતા। મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા। ભાજપના જ ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યા। ચોટીલાના એમએલએ શામજી ચૌહાણની અધિકારીઓને ચીમકી। ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આપી। ચોટીલાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્યના આરોપ। ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરીશું। ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે મુહિમ ચલાવાશે। સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી। આવા અધિકારીઓ જોવા મળે છે। પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે। ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે। છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે। 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મૂવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે, તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ। ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે। તો વાહન ડિટેન કરવાનો ઉલ્લેખ કરી ધારાસભ્યએ ચીમકી પણ આપી। રાજકોટથી તમે શરૂ થાવ બામણબોટ સુધી લગભગ એ હાઈવે ઉપર 7 થી 8 જગ્યાએ ચેકિંગો હોય છે। એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે, એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે। ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ નથી થવા દીધો, એક વાહન ડિટેન નથી થવા દીધું। ભરૂચના આમોદ તાલુકાના ગામોમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો। આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે આમોદ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું। આમોદ તાલુકા વિકાસથી વંચિત એવા માછાસર, માંગરોળ, વલીપોર, દેણવા અને હેતમપુરા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। 18 વર્ષોથી અહીં રોડ નહીં બનવાથી ગ્રામજનોમાં આક્રોશ છે। કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ નહીં કરવાના આવેદનપત્ર દ્વારા ચીમકી આપવામાં આવી। આમોદ તાલુકાના આછોદ, મછાસરા, માંગરોળ, વલીપુર, દેનવા, ઈતમપુરાના ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે। આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત। 2-4 ફૂટના લાંબા પહોળા ખાડા પડી ગયેલા છે। વર્ષોથી આ રોડ બની શક્યો નથી। આણંદ લોકસભા ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરિયાદનો મામલો। ભાજપના મિતેશ પટેલ અને ચિરાગ પટેલે આચારસંહિતાનો ભંગ કરી પ્રચાર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને ચકાસણી કરતા ભાજપના બંને ઉમેદવારે પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યાનો રિપોર્ટ સબમિટ થયો।
આ રિપોર્ટ અને પુરાવાના આધારે ચૂંટણી પંચે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને કારણદર્શક નોટિસ પાઠવી છે. 2 દિવસમાં ભાજપના બંને ઉમેદવારોને નોટિસનો જવાબ રજૂ કરવા જણાવાયું છે. ભાવનગરમાં સી વિજિલન્સમાં ઓનલાઈન સૌથી વધુ બેનર હોર્ડિંગ્સની ફરિયાદ. ફ્લાઇંગ સ્ક્વોડની 36 ટીમો હાલ કાર્યરત છે. આચારસંહિતા બાદ 95 જેટલી ફરિયાદો નોંધાયા પછી તમામનો નિકાલ કરાયો. ભાવનગરમાં આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી. મનપાના પૂર્વ ડેપ્યુટી મેયરના ઘરેથી હટાવાયા રાજકીય ઝંડા. મેપાનગર વિસ્તારમાં આચારસંહિતાને લઈ કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદેસર હથિયારો અંગે ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી. 25થી વધુ ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા. હથિયાર સાથે 90 કાર્ટ્રીજ પણ જપ્ત કરવામાં આવી. હથિયાર રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ થઈ છે. આરોપીઓ અન્ય રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હતા અને ટ્રાવેલ મારફતે ગેરકાયદે હથિયાર લાવતા હતા. તો એટીએસની આ એક મોટી કાર્યવાહી છે. ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતી ગેંગ પકડાઈ છે. 25થી વધુ ગેરકાયદેસર હથિયારો પણ કબજે કરાયા છે. 90 કાર્ટ્રીજ પણ જપ્ત કરાયા છે. આ હથિયાર રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓ અન્ય રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હતા અને ટ્રાવેલ મારફતે ગેરકાયદે હથિયાર લાવવામાં આવતા હતા. પૂછપરછમાં વધુ કેટલીક કડીઓ પણ બહાર આવે તેવી શક્યતા છે, કારણ કે આ 6 આરોપીઓ નહીં વધારે પણ હોઈ શકે છે અને ઘણા સમયથી તેઓ આ હથિયારોનો વેપલો કરતા હતા કે કેમ તેની પણ તપાસ થશે. હથિયાર સાથે 90 કાર્ટ્રીજ પણ કબજે લેવાયા છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, આ જે 6 આરોપીઓ છે, શું આ એક મોટી ગેંગ હોઈ શકે છે કે આ 6 આરોપીઓ જ હતા? પંકજ, એકચ્યુઅલીમાં અત્યારે જે તપાસ ચાલી રહી છે જેમાં તપાસમાં 6 આરોપીઓ આવ્યા છે, પરંતુ આખી એક મોટી ગેંગ છે, કારણ કે આ લોકો બીજા રાજ્યમાંથી ટ્રાવેલ મારફતે હથિયાર મંગાવતા હતા, કારણ કે ગુજરાતમાં ઇઝીલી હથિયાર મળતું નહોતું. અને હથિયાર બી જે છે 25 જેવા હથિયાર છે, જે સોફિસ્ટિકેટેડ હથિયાર હોવાનું સામે આવી રહ્યું છે. અને પહેલી વાર એટીએસે 90 રાઉન્ડ જે કબજે પણ કર્યા છે. આ લોકો જે MP UP થી આ ટ્રાવેલ મારફતે અહીંયા હથિયાર મંગાવીને અને અમદાવાદ સહિત જે અલગ અલગ જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, તમામ જગ્યાએ આ લોકો વેચાણ કરતા હતા. અને જેમાં જે લાવનાર જે છે તેની પર ધરપકડ થશે, કોણે કોણે લીધું છે તમામની તપાસ હાલ ચાલી રહી છે. પરંતુ પ્રાથમિક ધોરણે 6 થી 7 લોકોને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને 25 જેવા અને 90 રાઉન્ડ કારતૂસ જે છે તે કબજે કરવામાં આવ્યું છે. પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે. સુરતમાં જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે.